એક નંબરની નાટકડી જો બે હાડો તો મોટી વાત છે. ઓ ભાઈ મારા કરતા તો મજૂરો સારા લાગે. કેટલું પાણી નીકળે છે યાર યશભાઈ, આ રીતે થોડું ચાલે યાર. RCB કહેવાય. તો તને મારા બેટ માર લે. સો હાલો નમસ્કાર, સુપ્રભાત. અને ખરેખરની સુપ્રભાત હવે આજકાલ 9 વાગે થઈ જાય છે, કેમ કે 12 સૂઈએ જઈએ એટલે સૌથી વહેલું ઉઠી જવાય છે, બરાબર. અને સવારની અંદર ગાઈઝ પેકિંગ થઈ રહ્યું છે, બરાબર છે. અને પેકિંગ કરવામાં થોડી ઘણી મદદ આપણી ઉન્નતિ પટેલ અત્યારે કરી રહ્યા છે, બરાબર. પેકિંગ થઈ એટલા માટે રહ્યું છે કેમ કે બંકો હવે અમદાવાદથી સુરત થઈ રહ્યો છે, એ પણ 10 દિવસ માટે. हैं बराबर. सो गाइस चलो सब अपना पैकिंग सब हो रहा है अभी, ठीक है. सो भाई जाएगा आपका सीधा सूरत की ओर, ठीक है गाइस. और मिलेंगे हम अब नेक्स्ट व्लॉग में सीधे सूरत में. क्या नेक्स्ट व्लॉग में मतलब आज व्लॉग में એમ, પણ હવે એની સવાર મારી વ્લોગ ની સુરત માં થશે એમ. મારે કાંઈ બગા મેકઅપ બેકઅપ ની આપણે કોઈ જરૂર નહીં નથી. નેચરલ હોશિયારી માં નેચરલ જ છે. નેચરલ જ છે. તારી વસ્તુ આપું. હા બસ એમ બધું મૂકી ભૂલી દઉં જઈશ ને તો પા ફોન કરીશ, જો માસી બી હસે છે. ઓ પા ભૂલી જાય તો પા ફોન કરશે. અહીંયાથી પેવી અહીંયાથી પેવી अपना फेवरेट शॉर्ट्स મૂકી દો. ચલો 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 ફટાફટ મૂકી દો. આ માસી ની યાણી કાર્ડ નાખે મને છે. સો ગાઈસ ચલો ભાઈ चलते हैं हम पहले सूरत. चलो मित्र. ओ એક નંબરની નાટકડી જો એક નંબરની નાટકડી હસે છે કે રોવે છે. कर क्या रही है भाई? हैं करना क्या चाहते हो पांडे जी? मुझे भी नहीं पता. हाँ मुझे भी नहीं पता. तुझे भी नहीं पता. चलो. ठुस ठुस अरे यार अरे यार ठुस. अरे यार पेलो उल्टा आते हैं. चल ओ भाई चल. चलो बाय बाय. जय श्री कृष्ण. प्रेम पे. चलो गाइज लेट्स गो. अब जाएंगे इसके साथ हम. बाय बाय. जय श्री कृष्ण. जय अंबे. તો ભાઈ ચલો સુરતની અંદર એન્ટ્રી લઈ લીધી છે, બરાબર છે. અને અત્યારે તો હું છું કેનાલ રોડે જઉં છું, બરાબર. કેમ કે મારે અત્યારે પાછું જવાનું છે યારીતુમાં, કેમ કે ઓપનિંગમાં શું પહેરીશું એકચ્યુઅલીમાં યુ નો ક્લોથ્સ એન્ડ ઓલ. સો ઓપનિંગમાં પહેરવા માટે કંઈક વ્યવસ્થિત મેં આઉટફિટ બનાવડાયા છે, તો એ જરાક ચેક કરી લઈએ. ઓકે, આપણું બહુ બધું પેલું ના હોય, બસ આ પહેરવું છે આપણે એમ સિમ્પલ, નો માથાકૂટ, નો લાંબી લપ. ઓકે, તો જ્યારે કેનાલ રોડ ચડીએ ત્યારે અમને અમારી આઈસીટી યાદ આવી જાય છે, બરાબર છે. કે ભાઈ અને કે સુરતની અંદર આ વાદળા કંઈક અલગ જ લેવલના લાગે, જો ફોરેન જેવા લાગે. તો જે માણસ ભાગી ગયો તો ચાલુ મેચમાંથી, હવે પાછો સીધો અહીંયા મને દેખાયો છે ગાડીમાં. બે હાડો તો મોટી વાત છે, બે હાડવાની કોઈ ગણતરીમાં હતો નહીં, પણ આ રસ્તો મેં જોયો નતો એટલે મેં પેલું એઝ અ પેલું શું કહેવાય, ગાઈડ કહેવાય ને, ગાઈડ તરીકે લીધો છે, બરાબર. તમારે મેપ ના ચાલુ રાખવું પડે, બાકી આ બે હાડવાનો થતો નતો. તકલીફ એ નથી કે એ આપણાથી વિરુદ્ધ હતો, એનાથી તકલીફ નથી. મૂળ આયરો જીટી નો નથી, આ સીએસકે નો કાબો છે. પણ પેલા નહીં ટાઈમ આવે ફેરવી નાખે, ટીમ પલટીયા માર દે આરસીબી ને હરાવવા માટે, આ એ વાળો કાબો છે. એક વ્યક્તિ પર પકડી રહ્યા હોય તો આપણે માની જઈએ એમ, પણ બધું વધારે પડતું બોલી ગયા હતા. જીતી ગયું, જોયું ને અમે જતો હું કરવા રહ્યો હતો, પણ એમ વાત કરને. ના ટ્રાફિક તો તારા કાનમાં થઈ જાત, કેમ કે સાંભળવું જેટલું પડત સબકો એક હાથ, એટલા બધા અંદર જાત નહીં તારે. ટ્રાફિક બીજા ક્યાંય ના થાત રોડ પર, કે ટ્રાફિક તારા કાનમાં જ થવાનું હતું. બકા તું જે જતો રહ્યો ને, ના કાઈ પતિ નહીં ગયું. આ તો જિંદગી ચાલવાનું. હવે તું વિરુદ્ધમાં પડેલો છે, તને મૂકવાનો થતો નથી હવે કોઈ બી હિસાબે અમારે, બરાબર છે ભાઈ. સુરત પહોંચ્યો છું. ચલો હવે આ 6-7 દિવસ આ લુખી બારસ ને મારે જેલવાની છે. તો ગાઈઝ ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ, બરાબર છે. અને કામકાજ અહીંયા ફૂલ જોશની અંદર ચાલી રહ્યું છે. હવે એકચ્યુઅલીમાં બોર્ડ લાગશે આજે, બરાબર. યશભાઈને બધા ક્યાં છે એ કંઈ ખબર છે નહીં, અંદર હોવા જોઈએ. ક્યાં છે યશભાઈને લોકો? કલરનું કામ ચાલી રહ્યું છે, ટચિંગનું, સાફ સફાઈ. એકચ્યુઅલીમાં એસી બે બાજુ લાગી ગયા છે, બરાબર છે. ચલો મારા મિત્રો કામ કરી રહ્યા છે. બિગ ફેન સનીભાઈ, બિગ ફેન. ઓ ભાઈ સરપ્રાઈઝ.
યશભાઈ શેઠ યશભાઈની તો વાત નહીં થાય ભાઈ. યશભાઈ શેઠ ની વાત નહીં થાય એવી યશભાઈ કેવું આમ કેવું ફીલ થઈ રહ્યું છે કોને યશભાઈ ઓ યશભાઈ મારા કરતા તો મજૂરો સારા લાગે છે તમે હેવી થઈ ગયું છે ને યશભાઈ નું હે યશભાઈ જોરદાર મજા આવે. બસ તો ગાઈઝ આમાંથી પાણી પડી રહ્યું છે બરાબર છે અહીંયાથી આટલેથી પાણી આવે છે એમનું યાર યશભાઈનું કામ જ આવું છે યશભાઈને પ્લાનિંગ વગરનું કામ છે માણસનું જો એ પાણી પડે જો અહીંયાથી પાણી પડશે હમણાં જો ખરેખર યાર યશભાઈ બીઝી છે એમનો મજા આવશે અકળાવ ફૂલ અકળાવ યશભાઈ ઓ યશભાઈ તમારું યાર કામ યાર ખરેખર જોરદાર. ભટિયા ના પડ્યા યાર પાણી નીકળે એસી થી થોડું ચાલે યાર એસી ને એજન્સી તો બાજુવાળાની છે. ઓ યશભાઈ જે એજન્સી પહેલા શરૂઆતમાં કામ કરે ને મારી છે. હા ને પછી કોઈ પ્રોબ્લેમ થાય ને બીજા કીધું છું. પણ આ બધું ના ચાલે યાર યશભાઈ આ તો જો કેટલું પાણી નીકળે છે યાર યશભાઈ આ રીતે થોડું ચાલે યાર આ તો ડોલ ભરે નથી આપણે હાલ રેડી આયા. આવું ના ચાલે યાર કંઈક કરો યાર ભાઈ સુરતનું ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે આટલા વાગે નીકળ્યા છીએ 8:48 થઈ છે આ ટ્રાફિક વાળા રસ્તે ફેરવે છે અહીં મને બરાબર છે રોનક બધાને મળશું સુરત આવીએ ને એટલે ખબર નહીં ક્રિકેટ રમવાનું સેટઅપ થઈ જાય છે બાપ અમદાવાદમાં નથી રમ્યું એટલું છેલ્લા મહિનાની અંદર હું સુરતમાં રમી લીધું છે મેં બોલો એવું થઈ ગયું છે અત્યારે એક બાજુ કામ ફૂલ પૂર જોશની અંદર ચાલી રહ્યું છે બરાબર હમણાં જો G2B અમદાવાદમાં બંધ થયો તો મારથી ક્યાંય નીકળાય નહીં પણ અહીં તો યશભાઈને બધા હેન્ડલ જો કે અત્યારે સાફ સફાઈ ચાલે છે એટલે આપણું કંઈ કામ છે નહીં હાલ એટલે જઈએ છીએ એવું નથી બરાબર બાકી તો હું ક્યાંય જવું નહીં કાલથી સ્ટક થઈ જઈશું આપણે પ્રોપર G2B ની અંદર ચલો બરાબર ને આમ જો હા બધા બેટ આપે ને જો આવી હાલત થાય. હું તો એટલે હાલતો જ નહીં ભાઈ કઈ ને હાલવાનું બધા અમારા બેટ થી જ રહીમાં. કઈ ને આપવાનું કે બેટ નો ટીચિયો નહીં મારવાનો બસ ચોખ્ખું કઈ ના આપવાનું બગા સમજો આપણે જીવની જેમ હાથે હોતા હોય ને કઈ રીતે હા એ બધું થાય બગા કઈ નહીં કાંઈ વાંધો નહીં આરસીબી જીતું છે એટલે કઈ ઉપર મળ્યો ના? નથી. ગુજરાતના માણસો જોયા કરે હવે એને કાંઈ બોલવાના શબ્દ નથી વિડીયો બનાવવાના શબ્દ નથી એટલે કાંઈ બોલશે નહીં. 49 માં આખી ટીમ આઉટ થઈ જતી હોય 49 માં આખી ટીમ આઉટ થઈ જતી હોય બીજો કપ આવ્યો હોય અને તોય નંબર 1 ટીમ હોય નંબર 1 ટીમ હોય તો એને આરસીબી જ કહેવાય બાકી ગુજરાતના પાર્ટીનું આવે નહીં. અલા યાર તને ખબર છે એમની તને એક વસ્તુ ખબર છે લલિત મોદીના સ્ટેટમેન્ટ સાંભળી લેજે ચેન્નઈ જોડે 5 કપ કેમ છે ને લલિત મોદી કોણ એ તો ખબર છે ને આઈપીએલ નો કરતા ધરતા તમે કહી શકો લલિત મોદી એને ચોખ્ખું કહી દીધું કે સીએસકે કાયદેસર ફિક્સિંગ કરીને ટેબલ પર બેસતી તો એમ કહેતી કે મારા પ્લેયર લેવાના તમારે બીડ ઊંચી નહીં કરવાની લલિત મોદી નું ખાલી ઇન્ટરવ્યુ સાંભળી લે પછી તું આવજે 5 કપ તો જવા દે પહેલી ઇનિંગમાં ગુજરાતનો કેપ્ટન જીતીને એ મૂકીને ક્યારે વયો જતો હોય ખાલી એટલામાં સમજી જાવ અને 2 નંબર ભાઈ હાર્દિક પાંડ્યાની વાત છે એમની ક્રિકેટ રમત નો ખેલ છે 10 રનમાં ઓલ આઉટ થઈ જવાય 200 રને મારે બરાબર છે એમનાથી 208 કોઈ દી ચેઝ નથી થતા પહેલી વાત બીજી વાત રનમાં આઉટ થયા ને કોઈ વાંધો નહીં કમ સે કમ 2 વર્ષ બહાર તો નથી રહ્યા હા આમાં કઈ મોટી વાત જ પટ્ટાવાળી જર્સીઓ તો નથી પહેરી ને ચેન્નઈ હા બધું ભૂલાઈ તમે આશિક ચેન્નઈ ના છો ચેન્નઈ બહાર નીકળી ગયું એટલે તમે ગુજરાતના ખભે બંદૂક મેલ દીધી હતી તકલીફ થઈ કરી દી બીજી કોઈ નથી તમારે આમ ફટ દઈને જવું હોય બદલી જ જવું હોય તો પેલા દીથી રીલ મૂકવાની કહી દી આઈપીએલ શરૂ થાય ને પેલા દીધી મૂક દર વખત તો નહીં ને આ વખતે પણ તોય તારી ભૂલ કાઢી એને કે જે પેલાની ભૂલ નથી કે અફઝલની ત્યાં બેઠેલા ને એમની ભૂલ છે હું એકવાર બોલ્યો કે હું ના દોડ્યો હોત એકે વાર બોલ્યો. એમ કહેતો હતો કે હું ના દોડ્યો હોત ને તો આ લોકો એમ કહત કે દાવનો ભૂખો છે અને દોડી ગયો ને તમારથી પહોંચાયું એમને કીધું કે નહીં માધવ હતો ને તું પણ હું એકવાર બોલ્યો તો દોડ એમ એકવાર બોલ્યો હું મારું જાણ મને સાંભળ્યું નહીં મેં બોલવું પડે એ બધું એનાથી આડો હું હોય દર વખતે યાર તો હાર્દિક ને એકલો પાડો તો ના ચાલે રોજગાર. આજે તો હું હતો એની સ્ટ્રાઇક ઉપર ન કરે એમ કે આજ તો હું હોત ને तो तन मारा बेट मार ले तो भाई लोग चलो चलते हैं हम होटल की ओर बाकी ना બધા જતા રહે હવે સુરત આવીએ એટલે ક્રિકેટ રમવાનું થઈ જાય છે કામ માટે આવેલા છીએ ભાઈ કાલથી નો ક્રિકેટ નથી કેમ કે કાલથી તો એકચ્યુઅલીમાં કામ છે આ તો આજની વાત હતી અલગ વસ્તુ હતી કે આજે કંઈ કામ નહોતું કામ ચાલતું હતું મતલબ સાફ સફાઈનું હતું એટલે મારે મારું કંઈ કામ ઓછું હતું સો ભાઈ ચલો હવે જઈ રહ્યો છું હું રૂમ પર રૂમે જઈને તમને બતાવું ભાઈ मेरा रूम में आपको दिखाता हूँ अभी होटल पे पहुँच के चलिए गाइस चलते हैं हम अभी लेट्स गो तो चलो भाई पहुँची गया છીએ રૂમ ઉપર બરાબર છે અને રૂમ નંબર કેવો ખતરનાક છે જો 18 રૂમ નંબર છે ગાइस વિરાટ કોહલી વાला रूम नंबर है गाइस तो चलो
अब नेक्स्ट फ्यू डेज ये अपना घर है, ठीक है, ये अपना घर है थोड़े दिनों के लिए, ठीक है। अब यहाँ पे हम रहने वाले हैं सूरत के अंदर। सो चलिए गाइस, આજનો દિવસ માટે તો બસ આટલું જ. મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી ગાઈસ હસતા રહો, મસ્ત રહો, મોજમાં રહો અને અમને લોકોને સપોર્ટ કરતા રહો. વ્લોગની ચેનલમાં નવા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.